બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત લાઠીદળ શ્રી ઉમિયા કોલેજમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો। લાઠીદળ શ્રી ઉમિયા કોલેજમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો। બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત બોટાદ જિલ્લાના લાઠીદળ ગામમાં શ્રી ઉમિયા કોલેજમાં જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ધોરણ 5 થી કોલેજના વિદ્યાર્થીઓ બહેનોને પીઆઈ વસાવા સાહેબ દ્વારા વિદ્યાર્થી બહેનો ઉચ્ચતર અભ્યાસ કરી પોતાના લક્ષ્ય સુધી પહોંચે તે અંગે માર્ગદર્શન આપે। પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા પોસ્કો એક્ટ તેમજ મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી। સંવાદદાતા પારસ ગાંધી, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। રિંકલબેન મકવાણા મારું નામ છે ને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એઝ એ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ અમે લાઠીદળ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત મહિલાઓને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર 181 સખી વન સ્ટોપ સેન્ટર DHEW તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ તેમજ 5મા ધોરણના વિદ્યાર્થીને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવે। આ ઉપરાંત વિદ્યાર્થીને પોસ્કો કાયદા અંતર્ગત માહિતી આપવામાં આવેલ, જેના વિશે પોસ્કો કાયદા અંતર્ગત તેમને જાગૃત કરવામાં આવેલ। આ ઉપરાંત ટ્રાફિક અને વધતા જતા સોશિયલ મીડિયાના દુરુપયોગ ટાળવા અંગે તેમજ સેફટી રાખવા અંગેની માહિતી પૂરી પાડવામાં આવેલ।